વાત કરી રહ્યા છે અમરીશ ડેર અને કેજરીવાલ વચ્ચે જે ટેલિફોનિક વાતચીત થઈ છે તે મામલે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા હતા અને આ જ તર્ક વિતર્ક મામલે કોંગ્રેસ એમએલએ અમરીશ ડેરે પોતાની વાત પણ સ્પષ્ટ કરી દીધી છે અને અમરીશ ડેરે આપમાં જોડાવાની ઓફરની વાત ફગાવી છે। આપણે ફોન લાઈન પર અત્યારે વાતચીત કરીશું। આપમાંથી નેતા ગોપાલભાઈ ઇટાલિયા જોડાઈ ગયા છે, લાઈવ જોડાઈ ગયા છે ગોપાલભાઈ, તેમની સાથે વાત કરીશું। ગોપાલભાઈ, સૌથી પહેલા તો વીટીવીમાં આપનું સ્વાગત। ગોપાલભાઈ, ગઈકાલથી જ જ્યારથી અરવિંદ કેજરીવાલ છે ગુજરાતમાં આવ્યા હતા, જે પ્રેસ કોન્ફરન્સ કરી, જે જાહેરાત તેમણે કરી અને ત્યારબાદ ઘણા બધા તર્કો શરૂ થઈ ગયા હતા। એવામાં કોંગ્રેસ એમએલએને તેમનો ફોન જવો, ત્યારથી જ એવી ચર્ચાઓની શરૂઆત થઈ ગઈ છે કે કોંગ્રેસ એમએલએને તેઓએ આપમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું છે, જે વાત અમરીશભાઈ નકારી રહ્યા છે। હવે આ મુદ્દા પર આપ કોઈ સ્પષ્ટતા કરશો? અરવિંદજી જ્યારે ચૂંટણીના તરત પછી સુરતમાં પધાર્યા હતા ત્યારે એમણે એમની પબ્લિક સ્પીચમાં જ કીધું હતું કે ભાજપ અને કોંગ્રેસમાં જે સારા માણસો છે, જેને સેવા કરવાની ભાવના છે, ઈમાનદાર છે, શિક્ષિત છે, એવા લોકોએ હવે ભાજપ કોંગ્રેસ જેવી પાર્ટીઓ છોડી અને નવા વિકલ્પને અપનાવવો જોઈએ અને બધાને આહવાન પણ કર્યું હતું કે આવો બધા આમ આદમી પાર્ટીમાં જોડાઓ। તો આજે અમરીશભાઈ સાથે જે વાત કરી એ કઈ નવી વાત નથી। અરવિંદજીનો અને આમ આદમી પાર્ટીનો અભિગમ સ્પષ્ટ છે કે ભાઈ જેટલા સારા સારા માણસો છે એ બધા હવે એક મંચ ઉપર આવો અને ગુજરાતને આપણે ભાજપ કોંગ્રેસના ભ્રષ્ટ ગઠબંધનમાંથી છોડાવીએ। એટલે ગઈકાલે અરવિંદજીએ જે કઈ વાત કરી એ અરવિંદજીને અમરીશભાઈ વચ્ચે શું વાત થઈ હોય ફોનની અંદર તો આપણને સંભળાય નહીં, પણ વાત કરી એ મને ખ્યાલ છે, હું ત્યાં હાજર હતો। અને મારી તો એવી લાગણી છે કે અમરીશભાઈ જેવા લડાકુ માણસોએ ખરેખર તો જોડાવવું જોઈએ। હવે કોંગ્રેસમાં શું લઈ લેવું કહો? કોંગ્રેસમાં નેતૃત્વના ઠેકાણા નથી, વારે ઘડીએ ચૂંટણી હાર્યા હોય એ લોકો પ્રદેશના નેતા બનીને બેઠા છે। અમરીશભાઈ જેવા લડાકુ યુવાનો છે એના માટે શું ત્યાં તક, શું ત્યાં એમને કામ કરવાની કદર શું? એટલે હું તો અરવિંદજીએ કીધું હોય કે ન કીધું હોય અત્યારે તો હું કહી દઉં છું અમરીશભાઈને, મારા તો મિત્ર છે, કે ભાઈ અમરીશભાઈ હવે નિર્ણય લઈ લેવો જોઈએ। ગોપાલભાઈ, એટલે એ વાત પર તમે સ્પષ્ટતા કરશો કે અરવિંદ કેજરીવાલે એ સીધી વાત આમંત્રણ આપ્યું છે ખરું આપમાં? કારણ કે આ વાત નકારી રહ્યા છે અમરીશભાઈ। એ વાતચીત કોઈ થઈ છે ખરી અરવિંદ કેજરીવાલની અને અમરીશ ડેરની? જો અરવિંદજીને અને અમરીશભાઈને વાત થઈ ત્યારે હું ત્યાં હાજર હતો, અરવિંદજીની બાજુમાં જ હતો। શું વાત થઈ એ અત્યારે કહી શકાય નહીં, પણ અરવિંદજીને અમરીશભાઈને જે વાત થઈ હું તો ઓન સ્ક્રીન કહું છું ને। અમરીશભાઈને હું ઇન્વાઇટ કરું છું અને હું બીજા તમામ સારા સારા આગેવાનોને ઇન્વાઇટ કરું છું, આમંત્રણ આપું છું, સ્વાગત કરું છું કે ભાઈ આવો। હવે ભાજપ કોંગ્રેસ જેવી જનતા વિરોધી પાર્ટીઓને બદલે કંઈક જનતાના શિક્ષણના, સ્વાસ્થ્યના, રોજગારીના આવા મુદ્દાઓ ઉપર કામ કરતી પાર્ટી સાથે જોડાઈને આપણે બધા યુવાનો એક મંચ ઉપર આવીએ। એટલે હું તો અત્યારે કહું છું, કાલે જે હોય તે। ગોપાલભાઈ, એક સવાલ મને એ થાય છે કે તમે એમ કહી રહ્યા છો કે ભાજપ અને કોંગ્રેસ જેવી પાર્ટી, એ પાર્ટીના જ એમએલએને આપ આમંત્રણ આપી રહ્યા છો, તો કોઈ નવા ચહેરાઓ આપ પાસે નથી એવું છે? એટલા માટે આપને અત્યારે કોંગ્રેસને એમએલએની જરૂર પડે છે? બેન, બધા નવા જ હોય એવું ન હોય, બધા જૂના જ હોય એવું જ ન હોય। આમાં આ જાહેર ફિલ્ડ છે, કેટલાક માણસો અનુભવી હોય, કેટલાક માણસો બીજી જગ્યાએ હોય, પણ ત્યાં તેમના કામની, તેમના અનુભવની કે આવડતની પૂરતી કદર ન થતી હોય એવું બનતું હોય। તો આ બધા સંજોગોને ધ્યાને લઈ અને ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, પત્રકારત્વમાં હોય કે બીજા કોઈ સામાજિક વિષયોમાં, એ બધાને અમે કહીએ છીએ કે આ એક મંચ ઉપર આવવાની લડાઈ છે અને આ જરૂરી છે। હવે આમ આદમી પાર્ટી નામનું પ્લેટફોર્મ ગુજરાતમાં મજબૂત બને, જનતાને સારો અને નવો અને મજબૂત અને ઈમાનદાર અને શિક્ષિત વિકલ્પ મળે એ હવે જરૂર છે, એટલા માટે બધાને આહવાન છે। પણ ગોપાલભાઈ, તમે ચાલો માની લીધું તમે અત્યારે એક સારા ઉદ્દેશ્યથી બધાને જોડાવા માટે કહી રહ્યા છો, તમે કહી રહ્યા છો કે સારા માણસોની જરૂર છે, સારા સેવકોની જરૂર છે, એટલા માટે આપ બધાનું સ્વાગત કરે છે, પરંતુ કોંગ્રેસથી તો અમરીશભાઈને કોઈ છે જ નહીં ફરિયાદ। એમને તો અત્યારે થોડી વાર પહેલા 5-7 મિનિટ પહેલા જ આપણી વીટીવી સાથે ફોનિક વાતચીત કરી છે, એમને કહ્યું છે કે કોંગ્રેસથી મને કોઈ ફરિયાદ છે જ નહીં, તો પછી આ અસંતોષ એમને શા માટે હોય કોંગ્રેસથી? રાજકારણમાં બેન મારો બહુ જાજો અનુભવ નથી, પણ હકીકત એ છે કે ઘરની જે કાંઈ પણ સારી નરસી વાતો હોય એ ચોરે ચડીને ક્યારેય ચર્ચા ન કરવાની હોય। એટલે અમરીશભાઈ
કે ગોપાલભાઈ કે બીજી પાર્ટીના કોઈ ત્રીજા ચોથા કોઈ પણ ભાઈઓ પોતપોતાની પાર્ટીમાં સારું નરસું જે હોય એને ચર્ચા કરવાનું હોય, એ તો અંદરની વાતો છે, અંદર જ રહેવાની હોય. પણ કોંગ્રેસ જે પાર્ટી છે, મારે તો બહુ ટીકા ટિપ્પણી કોંગ્રેસની પડવું નથી, કેમ કે અમારી લડાઈ સ્પષ્ટ અને સીધી રીતે ભાજપ સામે છે. અને એમાં ભાજપની અમે વાત કરીએ કે ભાઈ ભાજપની કેટલી નિષ્ફળતાઓ છે, ભાજપને કેટલું દમન, કેટલું તાનાશાહી, કેટલો ભ્રષ્ટાચાર છે, પણ એ લડાઈમાં કોંગ્રેસ એક પાર્ટી તરીકે નિષ્ફળ ગઈ છે એ વાત સ્પષ્ટ છે. પાર્ટી તરીકે કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે, પણ એનો મતલબ એવો નથી કે એમાં કેટલાક સારા લડાકુ યોદ્ધાઓ નથી, એવું ન હોય. બધું 5% સારા હોય, 5% ખરાબ હોય બધે. તો હવે પાર્ટી ઓર્ગેનાઇઝેશન તરીકે ફેલ ગઈ છે, બ્રાન્ડ ફેલ ગઈ છે, ત્યારે એની અંદર જે લડાકુ યોદ્ધા ટાઈપ અને જનતા માટેનું વિચારવા વાળા જે કંઈ પણ ચૂંટાયેલા કે નહીં ચૂંટાયેલા આગેવાનો છે, એમણે હવે શું કરવાનું? ઓકે, પાર્ટી ફેલ છે, આગેવાન સફળ છે, પણ એકલો આગેવાન ટીમ વગરનો છે એ ઠીક વધુ છે. સારું પરિણામ ન લાવી શકે. ગોપાલભાઈ, એના માટે ગોપાલભાઈ. ટીમ એટલે કે એક સંગઠન આમ આદમી પાર્ટી તૈયાર છે અને સ્વાગત કરે છે. ઠીક છે ગોપાલભાઈ, આપ જે કોંગ્રેસ પાર્ટીની વાત કરી રહ્યા છો એ જ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જયરાજસિંહ, આપે ગોપાલભાઈને સાંભળ્યા અને ત્યારથી આપ કંઈક કહેવા માંગો છો, પહેલા તો આપને સાંભળી લઈએ. મારા પરમ મિત્ર ગોપાલભાઈને પહેલે તો શુભેચ્છાઓ, એમને નવી પાર્ટીમાં જોઈન થવા બદલ શુભેચ્છાઓ. મારા પરમ મિત્ર છે, બરાબર. મારી વાત એમને એ છે કે કોઈ પણ પાર્ટી ચૂંટણીના સમીકરણમાં તમે જાઓ ત્યારે તમારી પાસે સંગઠન હોવું જોઈએ. હમણાં વાત કરતા હતા કે સારા સારા લોકોનું સ્વાગત છે ને અમે બધાને આમંત્રણ આપીએ છીએ, સારી વાત છે, એની સામે કોઈ વાંધો નથી. તો એમને અન્ના હજારે ખોટા, પ્રશાંત ભૂષણ ખોટા, એના પછી આશીષ ખેતાન ખોટા, યોગેન્દ્ર યાદવ ખોટા, એના પછી દાલમિયા ખોટા. તો કેટલા અનેક લોકો જે સમાજમાં પ્રતિષ્ઠાનું સ્થાન ધરાવતા હોય, મોટા મોટા પત્રકારત્વ ક્ષેત્રે સેલિબ્રિટીઝ હોય, એવા લોકો કુમાર વિશ્વાસથી લઈને બધા જ કેજરીવાલજી સાથે જોડાયા હતા. પણ કેજરીવાલજી કોઈને સહન કરી શકતા નથી. ઓટોક્રેસી અને ઓટોક્રેટ એમનું વર્તન છે, જેના કારણે જે કો ફાઉન્ડર અને ફાઉન્ડર છે એ તમામ લોકો કેજરીવાલજીને છોડીને જતા રહ્યા છે. મારે અત્યારે આમ આદમી પાર્ટીની ટીકા કરવાનો કોઈ સવાલ જ નથી. રાજકીય પાર્ટી આવે, ચૂંટણી લડે, મેદાનમાં આવે, એમની વાત લઈને આવે, એમનો એજન્ડા લઈને આવે, એની સામે કોઈને કોઈ વાંધો હોઈ શકે નહીં, એમ મને પણ ન હોઈ શકે. પણ સવાલ એ છે કે જ્યારે પણ હજુ તો જે પાર્ટીની સ્થાપના 2012માં થઈ હોય, એનો જનાધાર જ માત્ર એક મ્યુનિસિપલ કોર્પોરેશન જેવડા રાજ્યમાં હોય, અને પછી આવડી મોટી ગુલબાંગો ને ડિબાંગો હાકે, અને હમણાં જ ગુજરાતમાં 3 મહિના પહેલા ગયેલી ચૂંટણીઓમાં જ 8,000 માંથી 41 લોકો ચૂંટાયા છે. એની ટકાવારી કાઢો તો કોમ્પ્યુટરમાં પોઈન્ટ પછી બધા ઝીરો આવે, એવી સ્થિતિ હોય. અને પછી 65 ગૃહમાં, વિધાનસભાના ગૃહમાં 65 ધારાસભ્યો ધરાવતી પાર્ટીમાં એમ કે કોંગ્રેસમાં કાંઈ નથી, એટલે હસવું આવે છે અને હાસ્યાસ્પદ લાગે છે. હા, તમે તમારી વાત કરો, તમે તમારો એજન્ડા મૂકો, તમે તમારો વિચાર કરો, તમે નવું કંઈક કરવાની વાત કરો, એની સામે વાંધો નથી, આવકારીએ છીએ. પણ તમે એમ કહો કે કોંગ્રેસ કઈ નથી, તો તમે હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાવ છો. કારણ કે હમણાં જ 8,000 જેટલા ઉમેદવારોમાં તમને પૂરતા ઉમેદવારો નહોતા મળ્યા. એટલું જ નહીં, તમે એમાંથી મોટા ભાગના એટલે લગભગ 99.999999 લોકોની ડિપોઝિટ ગઈ છે, જેમને ગામમાં કોઈ ઓળખતું નથી, એવા લોકોને, અને આખા ગામમાં પોતાનો કોઈ જનાધાર નથી. કેજરીવાલજી કંકુવાળા ચોખા કરી અને ચોખા લઈને બધાના આંગણે વેરવા નીકળે કે આવો ભાઈ, આવો ભાઈ, આવો ભાઈ. એમ રાજકીય પાર્ટીઓ ચાલતી નથી, એમ કંકોત્રી લઈને ના ફરાય. તમે પહેલા તો તમારા ગિરેબાનમાં ઝાકો, એટલા માટે કે તમારી સાથે જોડાયેલા મોટા ભાગના લોકો તમારી પાર્ટી છોડીને જતા રહેલા છે. ગુજરાતમાં પણ તમે કેટલામાં અધ્યક્ષ છો એ પણ મારા પરમ મિત્ર ગોપાલભાઈને પૂછો કે આમ આદમી પાર્ટીના કેટલા વસ્તુ એનું આખું છે અને તમે કેટલામાં પ્રમુખ છો. જયરાજસિંહ, એક બ્રેક માટે મારે રોકાવું છે. આવું છું જયરાજસિંહ, થોડી વારમાં પરત ફરીએ છીએ. એક બ્રેક માટે રોકાઈશું અને આ ચર્ચા યથાવત રાખીશું.
અમરીશ ડેર અને કેજરીવાલ વચ્ચે જે ટેલિફોનિક વાતચીત થઈ હતી ત્યારબાદ આખો મામલો એ તર્ક પકડ્યો છે. આપણી સાથે અત્યારે આપના નેતા ગોપાલભાઈ ઇટાલિયા છે અને સાથે સાથે જ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ જોડાયેલા છે. ગોપાલભાઈ, જયરાજસિંહનો તો અત્યારે આપણે સાંભળ્યા. જયરાજસિંહનું સ્પષ્ટ કહેવું છે કે સુરત કોર્પોરેશન જીતવી અને રાજ્ય જીતવુંમાં ઘણો બધો તફાવત છે. કોર્પોરેશન જીતી ગયા છો એટલે હવે ગુજરાત રાજ્યની જે તૈયારીઓ છે તેને કરવા માટે ઘણા બધા પડાવો પડકારો પણ છે. તો આપના એ મુદ્દા તો એવા કોઈ હશે ને જેને લઈને આપણે 2022માં મેદાને ઉતર્યા છે? મુદ્દાઓ, હું તો એમ કહીશ કે મુદ્દાઓ અત્યારે આખા દેશમાં ફક્ત આમ આદમી પાર્ટી પાસે જ છે. શિક્ષણની વાત કરે, સ્વાસ્થ્યની વાત કરે, રોજગારની વાત કરે, ખેડૂતોની વાત કરે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરે, યુવા રાજનીતિની વાત કરે, આ તમામ પ્રકારના જે મુદ્દાઓ ઉપર કામ કરીને બતાવ્યા પછી બીજી વખત પણ સેમ મેજોરિટી સાથે સત્તામાં બીજી વખત ચૂંટાઈ જવું, આ કામ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કર્યું છે. ભાજપ કે કોંગ્રેસના મુદ્દાઓ શું છે? હવાએ વાતો છે, એકાબીજાના ટાંટિયા ખેંચવાની વાતો છે. બેમાંથી એકેય પાર્ટી પાસે શિક્ષણની વાત નથી. ભાજપ પાસે સ્ટેટ ગવર્મેન્ટ છે, કોંગ્રેસ પાસે ઘણી સ્ટેટ ગવર્મેન્ટ છે. બેમાંથી એક પણ સરકાર આજે વટથી આત્મવિશ્વાસથી પોતાના રાજ્યોની અંદર શિક્ષણ વ્યવસ્થા માટે બોલી શકતી નથી. અરવિંદ કેજરીવાલજી આખા દેશમાં જ્યાં જાય ત્યાં દિલ્હીની સરકારી શાળા, સ્વાસ્થ્ય વ્યવસ્થા, ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો કરી શકે છે. કેમ કે એને એટલી વાતો કરી શકે એવું કામ કર્યું છે. કોંગ્રેસને ઘણા રાજસ્થાન જ છે, કઈ બતાવે કે ભાઈ કોંગ્રેસ રાજસ્થાનમાં શિક્ષણનું મોડેલ સ્ટેટ છે, કે ઉત્તર પ્રદેશ ભાજપનું શિક્ષણનું મોડેલ સ્ટેટ છે, કે જે આખા દેશનું નજર પડી કે હા એટલું સારું શિક્ષણ વ્યવસ્થા. આમ આદમી પાર્ટી બેશક નવી છે, પણ નવી છે એનો મતલબ એવો નથી કે તમે એની હસી મજાક ઉડાવશો. તમે આટલા જૂના છો, આટલા વર્ષોથી છો, તો તમે આત્મમંથન કરો કે કેમ નિષ્ફળ જાઓ છો. આજે અમારા સંગઠન ઉપર હસી મજાક ઉડાવવામાં આવે છે કે અમારી પાસે સંગઠન નથી, અમારી પાસે ઉમેદવાર નથી, એની મજાક ઉડાવવામાં આવે છે. અમારી મજાક ઉડાવવાથી કોંગ્રેસની સરકાર બનતી હોય તો ભલે બનતી. અમારી મજાક ઉડાવવાથી તમને કોઈ મત નહીં આપે, નહીં ભાજપને આપે, નહીં કોંગ્રેસને આપે. ભાજપને તો એનો કામના આધારે મત આપશે, અને કોંગ્રેસે વિરોધ પક્ષ તરીકે કેટલી ઈમાનદારીથી વિરોધ કર્યો છે એ જોઈને મત આપશે. આમ આદમી પાર્ટીની હસી મજાક ટ્વિટર ઉપર ને ટીવી ઉપર ઉડાડવાથી અને બધી ટીકા ટિપ્પણીઓ કરવાથી થોડું કોઈ કોંગ્રેસને માથે બેસાડવાનું છે. એટલે આ અમારી મજાક ઉડાવવા કરતા આત્મમંથન કરવાનો સમય છે કે લગાતાર 30 વર્ષથી ભાજપ જેવી એકદમ નિષ્ફળ પાર્ટી સામે પણ કેમ આપણે જીતી નથી શકતા? કેમ હારેલા તમામ 2-4 ચૂંટણીઓ હારેલા લોકો પ્રદેશના નેતા થઈને ફરે છે? કેમ ધારાસભ્યોએ વારંવાર ભાજપના ખોળે બેસી જવું પડે? ક્યાંક ડરાવ્યા છે, ધમકાવ્યા છે. હું એને વ્યાજબી નથી માનતો, આવું થાય એ બહુ ખોટું છે. કાલે આમ આદમી પાર્ટી સાથે પણ આ ઘટના ભાજપ બની શકે, એટલે હું એના સમર્થનમાં નથી. પણ ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા જે કઈ સભ્યો છે એ એટલી જૂની પાર્ટીના સભ્યો છે, એ શા માટે નથી એની ઉપર હોલ્ડ રહી શકતો? અમે તો નવા છીએ, બિલકુલ અમારી તો મજાક ઉડાવવામાં આવે છે. બિલકુલ. જયરાજસિંહ, એક વાત મને એ થાય, 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ, કોંગ્રેસે ભાજપને ઘણી એવી સારી ફાઇટ આપી. એ અલગ વસ્તુ છે કે સત્તામાં નથી આવી શકી, પરંતુ આ વખતે કોંગ્રેસે ભાજપને ખૂબ સરસ ગઈ વખતે 2017માં ફાઇટ આપી હતી. પગ પેસારો જ્યારે આપનો થઈ ગયો છે એટલે એ વાત આપણે નકારી ન શકીએ, અથવા તો તેને એટલી લાઇટલી પણ ન લેવી જોઈએ, કારણ કે સુરતમાં વિપક્ષમાં અત્યારે કોર્પોરેશનમાં આપ બેઠું છે, એટલે હવે આપનું પલડું જે ભારે થઈ ગયું છે એ સૌથી મોટો ચિંતાનો વિષય તો ભાજપ કરતા વધારે કોંગ્રેસ માટે જ છે. તો કોંગ્રેસે એ દિશામાં પણ કામ તો કરવું પડશે, કારણ કે વિધાનસભા 2022ની જે ચૂંટણી હશે, અત્યાર સુધી તો ખાલી આપણે ભાજપને ફાઇટ આપતા હતા, હવે તો આપ પણ હશે. સંજીવની, મને એક વાત નથી સમજાતી કે તમે તમારા પ્લેટફોર્મ ઉપરથી પણ ગુજરાતની અંદર 8 મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એમાં માત્ર સુરતના એક પર્ટિક્યુલર એક વિસ્તારનો જ આપ ઉલ્લેખ કરી અને આમ આદમી પાર્ટી જીતી છે, સ્વાગત છે, એમના અભિનંદન છે. એની સામે કોઈ હોય નહીં. લોકશાહીની અંદર જે જીતે એના અભિનંદન જ હોય, એની સામે કોઈ વાંધો નથી. પણ તમે ગુજરાતની અંદર 8 મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ ખ્યાલ રાખો. અને મેં જે ઉલ્લેખ કર્યો કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્યો નથી, મેં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉલ્લેખ કર્યો. દિલ્હીની અંદર 2 મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એક મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી જે એમસીડી તરીકે ઓળખાય છે, અને બીજું ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન જે એનડીએમસી તરીકે ઓળખાય છે. આ 2 મ્યુનિસિપલ કોર્પોરેશન ભેગા કરો એટલે એક રાજ્ય બને છે. એટલે એક કોર્પોરેશન જેવડા રાજ્યમાં તમે ચૂંટાયા,
સારી વાત છે, પણ એના કારણે એ આખું રાજ્ય ના થાય અને બાકીના રાજ્યોમાં એવી જ રેપ્લિકા અમલ કરે એવું ના હોય. આખો દેશ જુદા જુદા તાણાવાણા, જુદી જુદી કોમો, જુદી જુદી ભૂગોળ, જુદી જુદી સંસ્કૃતિ, જુદી જુદી ભાષાઓ, જુદી જુદી જ્ઞાતિઓ. આ દેશમાં 4600 કરતા વધુ જ્ઞાતિઓ છે, 2500 કરતા વધુ ડાયલેક્ટ એટલે કે બોલીઓ બોલાય છે. એટલે એવા દેશમાં અને રાજ્યમાં તમે એકની સરખામણી કરો. ભલે ગોપાલભાઈ કરે, ગોપાલભાઈ હું તમારી પાર્ટીને સ્વાગત કરું છું. આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવે, કોઈ પણ પાર્ટી આવે, ભૂતકાળમાં ચમરબંધી કહી શકાય મોટા ગુજરાતને, ખાસ કરીને મહા ગુજરાતને ચળવળમાં ગુજરાતને આઝાદ કરવા વાળા હિન્દુ ચાચાએ પણ એક જમાનામાં પાર્ટી બનાવી હતી, નથી ચાલી. જનસંઘ જે ભાજપનો પૂર્વ અવતાર ગણાય છે, એ જનસંઘ પણ જુદી પાર્ટી લઈને દીવો લઈને આવી હતી, નથી ચાલી. એને પણ ક્યાંક ના ક્યાંક વિલય થવું પડે છે. એના પછી ચિમનભાઈ પટેલ 74માં મુખ્યમંત્રી હતા કોંગ્રેસના, 75માં પોતાની પાર્ટી કિમલોપ કરી, ન ચાલી, જનતા પાર્ટીમાં વિલીન થવું પડ્યું. એવી જ રીતે જનતા પાર્ટીએ જનતા દળમાં ગયો, જનતા દળમાંથી પાછું જનતા દળ ગુજરાત થઈ પાછા વાયા કોંગ્રેસમાં જ આવવું પડ્યું. શંકરસિંહ વાઘેલા જે આ રાજ્યના સૌથી મોટા આગેવાન ગણાય, એ આગેવાને પણ પોતાની રાજકીય પાર્ટી કર્યા પછી ચાલ્યા નહોતા અને એમને કોંગ્રેસમાં આવવું પડ્યું છે. એવી જ રીતે સૌરાષ્ટ્રના સૌથી મોટા આગેવાન પ્રતિષ્ઠિત, જેમને આપણે કેશુ બાપાના પ્રતિષ્ઠિત નામથી ઓળખીએ છીએ, આજે તો રહ્યા જ નથી, એમને શ્રદ્ધાંજલિ પણ અર્પું છું. પણ સાથે સાથે એક વાત કહું કે એમને પણ ગુજરાત પરિવર્તન પાર્ટી, ગોરધનભાઈ ઝડફિયા આજે મોટા ભાજપના નેતા થઈને ફરે છે, એમને મહાગુજરાત જનતા પાર્ટી મજપા કરી હતી. એટલે આવા અનેક પાર્ટીઓ ગુજરાતમાં અત્યાર સુધીમાં 76 પાર્ટી, ગુજરાતના ઇતિહાસમાં 1960 પછી અત્યાર સુધીમાં 76 પાર્ટી જે ત્રીજા મોરચા તરીકે આવી છે, નિષ્ફળ ગઈ છે. ગુજરાતની રાજનીતિ એ હંમેશા રાષ્ટ્રીય રાજકારણ સાથે ચાલે છે. ગુજરાતમાં બે જ પક્ષો છે, ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ, આ બે જ મુખ્ય પક્ષો છે. એની લડાઈ એમની સાથે જ છે. પણ આમ આદમી પાર્ટી આવે તો લોકશાહીમાં એમના અધિકાર છે, ઉમેદવાર ઉભા રાખવાનો અધિકાર છે. કોંગ્રેસના કોઈ આગેવાન હોય કે ભાજપના આગેવાન હોય, એને મળવાનો, સ્વાગત કરવાનો એમનો અધિકાર છે. પણ જો તમે એવો દાવો કરતા હોય કે સમાજના પ્રતિષ્ઠિત લોકો આવે, આ તો મારે એટલા માટે ઉલ્લેખ કરવો પડ્યો, ખાસ કરીને હું રાજકીય એક જવાબદાર પ્રવક્તા તરીકે કહું છું કે એમને કહ્યું કે કોંગ્રેસ ક્યાંય છે નહીં, કોંગ્રેસ ભ્રષ્ટ છે. એટલે મારે કહેવું પડ્યું કે કોંગ્રેસે આઝાદીના 75 વર્ષમાં કે 76 વર્ષમાં આઝાદીના દેશ પર 55-60 વર્ષ રાજ કર્યું છે. આજે પણ દેશના 6 રાજ્યોમાં કોંગ્રેસ છે. બીજું કહું, 2014 પછીની જેટલા રાજ્યોની ચૂંટણીઓ થઈ છે એ તમામ રાજ્યોનો હિસાબ જોઈ લો તો છત્તીસગઢમાં અમે જીત્યા છીએ, મધ્યપ્રદેશમાં અમે જીત્યા છીએ, રાજસ્થાનમાં પણ અમે જીત્યા છીએ, મહારાષ્ટ્રમાં પણ અમારી સરકાર છે, ઝારખંડમાં પણ અમારી સરકાર છે. જયરાજસિંહ, મારી પાસે સમયનો અભાવ છે. જયરાજસિંહ, મારી પાસે મણિપુર હોય કે ગોવા હોય, આ બધી ઠીક છે. જયરાજસિંહ, મારી પાસે સમયનો અભાવ છે. ગોપાલભાઈ, જયરાજસિંહનું કહેવું ઇન શોર્ટ એટલું છે કે ગુજરાતની જનતાએ, ગોપાલભાઈ, ગુજરાતની જનતાએ ત્રીજો વિકલ્પ નથી સ્વીકાર્યો. હવે એ ગુજરાતની જનતાની માનસિકતા શું આમ આદમી પાર્ટી બદલશે ખરી, ત્રીજા વિકલ્પ સ્વરૂપે સ્વીકારશે? ગુજરાતની જનતાએ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 72 જેટલી સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડીને 500 જેટલી સીટો ઉપર બીજા નંબરે, અને બીજા નંબરે એટલે વોટનું માર્જિન 1 થી લઈને 100 સુધીના માર્જિનમાં બીજા નંબરે 500 કેન્ડિડેટો આમ આદમી પાર્ટીના આપીને ગુજરાતની જનતાએ સાબિત કરી દીધું છે કે જો શિક્ષિત વિકલ્પ મળે, ઈમાનદાર વિકલ્પ મળે, મુદ્દા આધારિત વિકલ્પ મળે તો પરિવર્તન કરવા તૈયાર છે. પણ ભાજપ કે કોંગ્રેસમાંથી છૂટા પડીને પોતાના અંગત રાજદ્વેષોના કારણે નવી પાર્ટીઓ બનાવી અને પબ્લિકને ભોળવવા કે છેતરવા કોઈ આવશે તો જનતા નહીં સ્વીકારે. એના દાખલા ભૂતકાળમાં જયરાજસિંહ આપી દીધા છે. બિલકુલ, ચલો, ઈમાનદારીથી આવશો તમે, જનતા માટે જનતાનો વિકલ્પ બનવા આવશો તો જનતા સ્વીકારી લેશે. અમને સ્વીકારી લીધા છે. ઠીક છે. ચલો, આપનો આ જે આત્મવિશ્વાસ છે એ આગામી સમયમાં કેટલો સાચો ઠરે છે એ તો સમય જ બતાવશે. ગોપાલભાઈ અને જયરાજસિંહ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ.
આગળના સમાચાર સહયોગી ભાવિ